લાઈટ નો શોર્ટ મૂકી દો, પછી આપણે ને આપણા છોકરા એ લાઈટ ના શોર્ટ માં મરી જાય ત્યારે કેસ કરવા તૈયાર નથી થતા. આજે 10 8 થી 9 દિવસ થઈ ગયા તો વાંકાનેર ની અંદર અમે લોકો કેટલા માણસને મોકલ્યા, પ્રશાસન પર કોઈ કહેશે કે અમે આનો કેસ નથી લેતા. એમ આપણા લોકોને શું સમજે છે આ લોકો? આપણો માણસ મરી જતું હોય તો તારે આ લોકોને આપણે ન્યાય આપવો જોઈએ, જોઈએ કે નહીં જોઈએ? પણ આ લોકો ન્યાય આપવા તૈયાર નથી થતા. કોણ જાણે એકલા જે સામેવાળા વ્યક્તિ હોય એકલા એક સાઈડ જઈને વાતો કરી લે ને ભાઈ આના પર કેસ નથી થતા. આજે વાંકાનેર ની અંદર મેં એટલો કેસ થયા, ભણ્યો ત્યારે અમે રાતને 2 વાગે અહીંયા ગયા ત્યાં, પણ અત્યાર સુધી એનો કેસ નથી થયો, FIR લેવામાં નથી આવી. તો આપણા લોકોને ન્યાય કેવી રીતના મળે? તો આવું બધું થાય, આપણે જાગૃત નથી અને શિક્ષિત નથી, એ કારણે થાય છે. આપણે એક થવું પડે અને એક ખાતે ભણવું પડે. આ જેટલા બેઠા આજુબાજુના તુરંતમાં જઈને ઊભા રહી જાઓ. બોલે કહેવતમાં ને એક લાકડું હોય ને તો ભાંગી નાખે, અગર લાકડાનો ભારો હોય ને કોઈને બાપની તાકાત નથી ભાંગવાની, ભાંગી શકે કોઈ? એટલે આપણે એક થવાની જરૂર છે. એટલા માટે નથી અમે રાત દિવસ રખડતા આખી ગુજરાતમાં. આ બાજુથી પેલી બાજુ, પેલી બાજુથી પેલી બાજુ, પેલા ભાઈને આ પ્રોબ્લેમ થઈ ગયો તા આવો ભાઈ, પેલા ભાઈને આ પ્રોબ્લેમ થઈ ગયો તા આવો ભાઈ. પણ ઘણો બધી એવી અત્યાચાર થાય, આપણા એ નશો કરીને જાય ને આપણા લોકો, એ બી મોટો પ્રોબ્લેમ છે. નશો કરીને ગાડીઓ લઈને રખડે, તેમાં એક્સિડન્ટ થાય ને તુરંત મરી જાય. સાચું કે ખોટું? પણ આ વસ્તુ પણ નથી કરવાની. આપણે આ કામ કરવા આવ્યા છે તો વ્યવસ્થિત કામ કરવાનું, કામ કરીને આપણે ઘરે જતું રહેવાનું. સૌથી વધતા તો આ દારૂમાં તો આપણા લોકો બદનામ અને ઓલું બધું થાય છે. અને એક વાત એ છે કે આપણી બહેન બેટીઓ છે એની આપણે ધ્યાન નથી રાખી શકતા. રાખી શકો છો કોઈ? નથી રાખી શકતા ને. એના મોટા મોટા મોબાઈલ હાલ દો, મજા આવે એવા વિડીયો નાખે ઇન્સ્ટાગ્રામ ની અંદર, અત્યારે વાયરલ થાય. એ આપણી સમાજની બદનામી છે. ઘણી બધી બદનામી થાય રે. કેવા કેવા આપણી બેન બેટીઓ વિડીયો બનાવી નાખે, નહીં બોલવાનું વસ્તુ દેખાડે, નહીં બોલવાનું ઈ બોલે, તો આપણો સમાજ કેવો નીચો રહેવાનો છે. સાચું કે ખોટું? અમુક ભાઈ તો રોસ્ટ મારે, નહીં બોલવાનું વસ્તુ ગાળો ગલત કરે, એવા બોલે, આપણે માં સમાજ નીચો રહે છે. આ વસ્તુ કરવાનું નથી થતું અને બંધ કરી દેતો કરતા હોય તો. અને એક વાત એ છે, ઘણી બધી અમે પોલીસ સ્ટેશન ની અંદર ગમે ત્યાં આપણે બેન બેટી ભાગી જાય, અત્યારે ઘણી બધી ભાગે છે. અત્યારે ઘણા બધા 200 થી 150 કેસ ફોન આવેલા, પણ અમે જાતા નથી કેમ કે આપણે સમાજની વાતો છે. એટલે આ લેન્ડ ભાગે જે છે એ આપણે ખોટું કરીએ છીએ. એક નાબાલિક લેન્ડ ભાગે છે, કોઈ કેસ લખવા તૈયાર ન થાય. નાબાલિક હોય ને, કમ ઉંમર ની છોરીઓ ને કમ ઉંમર ના છોરા ને બધા લઈને આવી જાઓ, એ વાત પણ ખોટી છે. 18 સાલ થાય ને તે બાદ તો આપણે કઈ કરવાનું થતું હોય લગન બગન કરાય. બાકી આપણે સમજવાનું છે. આ બધી નાની નાની ઉંમરમાં લઈને ભાગી જાય ને ઓલા કેસ કરે, ભવાડા કરે, ઝઘડા કરે, મારા ને એવું બધું થાય રહ્યું. તો આ બધું વસ્તુ બંધ કરવાની છે. અને અહીંયા આપણે આવીએ છીએ અને અહીંયા ખેતીવાડી મજદૂરી કરી રહ્યા, એ બાબતે આપણે કરી રહ્યા. શું કારણ કે આપણી બહેન બેટીઓ કદાચ લગ્ન કરતા હોય, વિવાહ કરતા હોય, તો આપણે ગામની પંચાયત ભેગી કરીએ કેતા હોય હું 5 લાખ લે, 2 લાખ લે, એવી વાતો કરતા હોય. એ વાતો કરવાનું નથી થતું. એમાં આપણે અહીંયા ગુજરાત ની અંદર કે અહીંયા મજદૂરી કરવા આવી રહ્યા, નહીં તો આપણે જમીન નથી એટલું નથી કરી શકતા. આપણે કરીએ કે નહીં કરીએ? તો અહીંયા પણ આપણે આવવાની જરૂર નથી. અહીંના લોકો શું છે, આ લોકોને અગર જમીન નથી, ઓલું નથી, આને તો અહીંયા આવવું જ પડશે કે નહીં? કે અહીંયા આવે છે ભૂખે મરી જાય કે આપણે ભૂખે મરી જાય? હું અહીંયા નહીં આવું હે? તો જય જોહર, જય આદિવાસી.